જો હું એક પ્રશ્ન આવ્યો હતો, એ પ્રશ્નમાં એવું લખ્યું હતું, કોઈ ગીત ગાયું એટલે અદ્રશ્ય વ્યક્તિ ગીત ગાયા હતા. તો એ સાહેબ જે કોઈ ગીત ગાયું હતું ને એ આ સાહેબ હતા. બરાબર. ઠીક છે, પણ મેં હમણાં એક સાયરામ દવેની એક રીલ્સ જોઈ હતી સાહેબ. હા, એમાં ચા વિશે, ચાની આરતી બોલતા હતા. મને ગમી ગઈ સાહેબ. ઓહ. થોડા લખી અને પહેલું તમારું લેક્ચર જીગર લેક્ચરમાં થઈ જાય. હા, થઈ જાય કેમ સાહેબ. કે મોટા મોટા સમાધાન સાહેબ ચા ઉપર થાય. હા, બરાબર. સાચી વસ્તુ છે. તો જોઈ જોઈને કઈ આવડતું નથી. જય જય ચા માતા માડી, જય જય ચા માતા, તારા દર્શન કરવા, તારા દર્શન કરવા હોટલમાં જાતા, ઓમ જય જય ચા માતા. ચા કોફી બે નો પેટમાં જે ભરશે, બે વાલા પેટમાં જે ભરશે. આ ડાયમા ને જીગર કહે જીવને, આ ડાયમા ને જીગર કહે જીવને, એસિડિટી ભેટ મળશે, એને અલસલ ભેટ મળશે, એને ડાયાબિટીસ મળશે. ઓમ જય જય ચા માતા. યાદ ચા દેવી સર્વભૂતેષુ સ્મૃતિ રૂપેણ સંસ્થિતા, નમસ્તત્સય 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 નમો નમઃ. બોલો ચા માત કી જય. વાહ ભાઈ વાહ, જોરદાર હતી હો. સાયરામ દેવનું સાહેબ જોતો તો એમાં આવી, મને ગમી ગઈ આ રીતે. વાહ, રિયલી માં જોરદાર હતી. થેન્ક યુ સાહેબ. બરાબર. મેં શું કીધું તું, કોઈ ગીત ગાશે, કોણ ગાયું હતું? તો પ્રકાશ સર જ ગાયા હતા, યાદ રાખજો.